પ્રભુ આપણને પુષ્કળ આપે છે અને એટલે હંમેશા આભાર માનતા રહીએ. ઘણા બધા લોકોએ પરમયજ્ઞ આભાર અર્થે અર્પણ કર્યો છે. એ સાચો મોડ છે, સાચો રસ્તો છે કે આપણે એક યા બીજી રીતે પ્રભુનો આભાર માનતા રહીએ. અને એ જ આજનો બંને શાસ્ત્ર પાઠનો સાર છે. પરદેશ સિવાય બીજો કોઈ ઈશ્વરના ગુણગાન કરવા પાછો આવ્યો નહીં. યરુશાલેમ જતા ઈસુ સમરોન અને ગાલીની વચ્ચેની સરહદ પર થઈને નીકળ્યા. તેઓ એક ગામમાં દાખલ થતા હતા. એવામાં 10 કોડિયા તેમને સામે મળ્યા. તેમણે થોડે દૂર ઉભા રહીને બૂમ પાડીને કહ્યું, ઓ ઈસુ, ઓ ગુરુજી, અમારા ઉપર દયા કરો. વિશ્વાસ મૂક્યો. એક સ્ત્રી તરીકે એ જે હાકલ એમને આપી એ સ્વીકારવી ઘણી બધી અઘરી હતી, પણ એમણે સ્વીકારી લીધો એ સંદેશો અને એમણે હા પાડી. ત્યાર પછી તરત જ તેઓ તાબડતોબ એલિઝાબેથની મદદે દોડે છે. એ જોવા માટે નહીં કે એલિઝાબેથને 6 મહિના ચાલે છે એટલે નહીં, એ ગેબ્રિએલના સંદેશમાં, ઈશ્વરના એ સંદેશમાં એને વિશ્વાસ એટલે એ જાય છે. બધા પાર પડશે. તરત જ માતા મરિયમ આભાર ગાન ગાય છે. મારો મહિમા પ્રભુમાં રાચે છે અને ખૂબ જ આભાર માને છે કે હું તો એક દૂર સમાન વ્યક્તિ, છતાં પ્રભુએ મારી પસંદગી કરી અને મને ક્યાં કે મને ઈશ્વરની મા બનાવી. શ્રદ્ધા મારા વાલા સ્વજનો, એ માતા મરિયમના જીવનનો સાર છે. એમણે તો માત્ર દેવદૂત ગાબ્રિએલે આપેલા વચનોમાં શ્રદ્ધા રાખી. કદાપી એવું પણ બની શકે છે કે એમને કદાપી એવું સ્વપ્ન આવ્યું હતું દિવસ દરમિયાન બેઠા બેઠા, કદાપી એવો કોઈ ભાસ થયો હતો, કદાપી એવું કોઈ દ્રશ્ય જોયું હતું, છતાં એમણે દેવદૂત ગાબ્રિએલના શબ્દોમાં વિશ્વાસ રાખ્યો. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ મારા વાલા સ્વજનો કે આપણે દેવદૂત ગાબ્રિએલની વાણીને સાંભળવાની નથી, બીજા કોઈ દૂતની નહીં, પણ આપણને તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણી મળી છે. જ્યાં જ્યાં પ્રભુ ઈસુ બોલે છે, એમના શબ્દો જે છે એ ઈશ્વરના શબ્દો છે. દેવદૂત ગાબ્રિએલના નહીં, ઈશ્વરના. ઈશ્વર ખુદ માણસ સાથે વાતચીત કરી રહ્યો છે. અને એટલે આપણે ક્યાંય દૂર જવું પડતું નથી, આપણી પાસે જ છે ઈશ્વરના શબ્દો. આપણને શું કરવું આપણા જીવનમાં એનો એ માર્ગ આપણને આપે છે. અને એટલે એ શબ્દોમાં વિશ્વાસ રાખવો, એ શબ્દોમાં શ્રદ્ધા રાખવી એટલે પ્રભુ ઉપર વિશ્વાસ રાખવો. આપણા પેરિશમાં સ્વેચ્છાએ સેવા માટે જોડાયેલા સર્વ શ્રદ્ધાળુ ભાઈ બહેનોને પ્રભુ પિતા આશીર્વાદ આપે અને ભવિષ્યમાં વધુ ને વધુ લોકો પ્રભુ સેવામાં જોડાય.
નવનિર્મિત ટેકરીના આશીર્વાદ પ્રસંગે સાઉન્ડ સેવા મંડપ અને ડેકોરેશન, ગાયક વૃંદ, આરસી મિશન પિતા વધુ ને વધુ સેવા માટે પ્રેરણા આપે તે માટે પ્રભુને પ્રાર્થના કરીએ. અમે સદાને માટે કૃતાર્થ થઈએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હું તમારા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. મૃત્યુમાંથી સજીવન કરનાર શક્તિ તમે અમારામાં સિંચી છે. તે અમને અમર આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પી. આ અમારા લોહીનો પ્યાલો છે. નવા અને શાશ્વત કરારનો આ અમારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. તેમના પર તમારા દર્શનો આનંદ પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો. વિશેષ કરીને આ પરમ યજ્ઞ અર્પણ કરવાના પરિવારજનોને અને અહીં હાજર દરેક તમારા પરમ ભક્તોને પ્રભુ તમારી કૃપાથી ભરપૂર કરો. અને એ સ્નેતા કુમારી મરિયમ તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પૂર્ણ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે.
અમારું પોષણ કર્યું છે. તેમની દિવ્ય પ્રકૃતિનો અંશ અમારામાં ઉતારો, દિવ્ય જીવન જીવવાની કળાને શીખવાડો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુને આગળ શિર નમાવે, આશીર્વાદ માગો. પ્રભુ તમને આશીર્વાદ આપો ને તમારી રક્ષા કરો. તેઓ સદા તમારા ઉપર અમે નજર રાખો અને તમારા પ્રત્યે દયાળુ રહો. તેઓ તમારી ઉપર પોતાનો વહાર વરસાવતા રહો અને તમારા અંતરમાં શાંતિ સ્થાપો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. માં અભિવૃદ્ધિ કરી તે બદલ આપનો આભાર. વધુમાં આજના પ્રસંગનો હું આભાર માનું છું ફાધર સેબી, ફાધર Maria.